તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો? તો આપણે છે ને અત્યારે વાગી ગયા છે 4:30. બ્લોગ બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે અને અમારા ઘણા દિવસ પછી અમારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં દશો? આઈ ઓકે, મજામાં જ રહેવાનું. ને કૃષ્ણાબેન આવે એટલે જવાનું છે આપણે બહાર કપડાં લેવા ને ગામમાં જવાનું છે બજારમાં ખરીદી કરવા લગ્નની. આપણે કાજલબેનના લગ્ન છે ને, તો કોણ કોણ લગ્નમાં આવવાનું છે કોમેન્ટમાં કહેજો. કોના સંબંધી ખાતા હોય આપણે જવાનું છે. તો કૃષ્ણાબેનનો ફોન આવ્યો પણ હજી આવ્યા નથી. ભાવ કરતો કીધું કે આપણે જાય 5 સાડા 5 જાય કે નહીં, કે જવાનું છે તૈયાર કરવા. એના પછી ભીવાનું હોય, ગરમી બહુ થાય છે, તમને દેખાતું થશે. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનારો. એ આવે પછી મળીએ. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો ને કહેજો કોમેન્ટમાં કેવા કપડાં લઈએ કેવા નહીં. કૃષ્ણાબેન કપડાં જોયા કે જોયા? ક્યાં જોયા? જો આટલા ખોળાવ્યા છે અહીંયા. પછી આ કઢેવું છે બહાર ને પછી આ કઢવી છે ઈ પણ કલર નથી મળતો. તમે પાછા કોમેન્ટમાં કહેજો. કા ચા લેવાના તે નથી લેવા. જો તો ઈ ભાઈ બતાવે ને આપણે જોઈએ. હવે કન્ટિન્યુ રહેજો બ્લોકમાં. તો ફાઇનલી મિત્રો છે ને આપણે ગામમાંથી કપડાં લઈને આવી ગયા છીએ ને તમને દુકાનમાં બતાવ્યું હતું, પણ મેં ઈ નહોતું બતાવ્યું મેં કેવા લીધા કેવા નહીં. કામ જોવા આ છોકરીઓના કપડાં લઈને તારે શું કામ છે? એલા સુડલા હા આમ જો મેં કપડા લીધા છે. તારે પહેરવાનું છે ને? મારે નથી પહેરવાના. કોમેન્ટમાં કહેજો. હું ખોલી ક્યારે ખબર સાવન આવે ને ત્યારે હું તમને ખોલીને બતાવી. પણ આ તો આ કોટ સૂટ છે 2 જોડી. જો આ 2 જોડી કોટ સૂટ લીધા ને આ લીધા ને તમને ખબર છે આપણો કટલેરી છે. આમાં મેકઅપનો સામાન છે. આમાં આઈલાઇનર છે, લિપસ્ટિક છે, બેબી પાવડર છે. લોગ ઉતારવું એટલે થોડું રૂપાળી થવા. રૂપાળી થવા તાર થવું છે રૂપાળી? મારે નથી થવું. હે અમને કાકીના કપડા અપાવ્યા ને અમારા મેડમ જો અહીંયા આવ્યા બાટલો લઈને કારું ના બેઠા, કઈ બોલતા નથી. બાટલા જીરું ક્યાં દુડા બાટલા જીરું ને ઓલો સાયમન નો છોકરો છે. એ સાઈમન બોલા સમજો નથી. ગાંડા ગાંડા છે. તો ચાલો હજી સાવન આવ્યા નથી. 6:30 થવા આવ્યો પણ કાંઈ આવ્યા નથી. સાવન આવે ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. આપણે સાવન હાટું કપડા લેવા જવાના છે આજે જ. વેલા આવી જશે ને તો જાશું. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. એ નોકરી નહીં, મારી મમ્મી હવનમાં બેહવાના છે એટલે હો. હા 1.5 કરોડની લોટરી લાગી ગઈ. તો હું ક્યાંય ને ક્યાંય હોય. ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બના પછી મળીએ. તો ગરીબ માણ કરે. જો સાવ કામેથી ઘરે આવ્યા ને તો આમ હુતા છે. થાકી ગયા છે બહુ. ઊભા થાવ ને સાવન. એ સાવન જો શાંતિ રાખે એમ કે આ પણ મારા કપડા છે. આ કઈ તમારું ઓશીકું છે? હે હોય એક દુખે? હે એક દુખે? કાંઈ નહીં બોલે. જો એ થાકી ગયા. હાથ પકડી લીધો હશે મારો. હવે કોઈ દી મેકશે જ નહીં હાથ. મેકશો? હે હાથ મેકશો કોઈ દી નહીં મેકે? આમને આમ જ રહે કે સાચું? થાકી ગયા? કસરી દઉં માથું, કસરી દઉં. કાળો બિશર્ટ માથા તો કામે જાય ને. કસરી દઉં. કાળું છે હું નથી. હાલો ને બાપા. આમ જોવા આ કહેવાય ને શું કેવું મારે. હા મિત્રો તમને ખબર જ છે ને કપડાં છે મારા. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનારો. એક ફોન આવે છે પછી મળીએ. તો ફાઇનલી મિત્રો જઈ છીએ આપણે ગામમાં કપડાં લેવાનું. સાવન જોવા ગેમ છે તૈયાર થઈ ને જવાનું છે આપણે પીઠિયુંમાં. અત્યારે કાજલબેનની પીઠિયું છે ને તમે તમને વાત જ કરી. તો જો સાવ વગાડે છે ગાડી ને જઈ છીએ કપડાં. કઈ દુકાને જશું? ગુજરીમાં 10-10 રૂપિયા નહીં હો. એવા કપડાં નથી લેવાના. તો એને તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. એ આપણે કપડાને ચેન્જ કરવાનું બાકી છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બનારો. ત્યાં જઈ કાંઈ ખબર નહીં. સામાન લઈ જાય જશે દુકાને તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોકમાં બનારો. કઈ ગયો ઓલો શર્ટ? હા ઘા કરી દેતા નહીં. સારો છે પણ બુતન હા મેં ઓલો સિમેન્ટ કલર હતો ને એ લેતા જાવ છો. ગમે કે
ગમે સાવરના કપડા લઈને લેવા છે એને કમ્પ્લીટ થઈ ગયા. ઘડીક કે ગમે ને ઘડીક કે નથી ગમતા, તો તમે જ સાચું કહી દેજો ગમે કે નથી ગમતા. અમને કઈ ખબર નથી પડતી. હું એને કઉ છું 2 જોડે લ્યો નથી લેતા, જાવ નહીં લો તો એ તો લઈ આવો શર્ટ. જો આ મને ગમ્યો શર્ટ, ઓલો ગમતો હતો પણ છે ને બુતાન આવે ને તૂટી ગયું, તો એ શું કામનું. હા મને ગમ્યો ને આ પેન્ટ એને લીધું, મને પેન્ટ ન ગમ્યું. આવું બધું અલગ અલગ સારું લાગે. મેચિંગ ના જ મળે નહીં. મારા ગુલાબી છે ને એનો તો ગુલાબી શર્ટ કઈ છોકરાને સારું લાગે. ગામડા કેમ ભપકા કલર હોય એવો લાગે, એટલે મેં કઈ એનો શર્ટ ન લેવડાવ્યો મેચિંગ, એટલે આપણે નોર્મલ લઈ લીધા. મેં કહો તો દર ખેલે મેચિંગ જ હોય. કોમેન્ટમાં પાછા કહેજો ને જોઈ હોય દ્વારા ગોતે છે એવું કામ કરશે હાંધવાનું. ક્યાં હાંધવું? થીગડા પર માર્યું તું થીગડું, ઈ થીગડું ફાટી ગયું. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો. તૈયાર થઈ જાય પછી આ જાણું છે પીઠીમાં, તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી છે. તો પહોંચી ગયા આપણે પીઠીઓમાં. કઈ ઘરે શૂટ લીધો નતો તો પહોંચી ગયા છે પીઠીઓમાં. ને જો કાજલબેન ને બાજોટે બેહાડી દીધા છે ને બધા આમથી આમ જાય છે. ને તમને છે ને દેખાતું દશે, અમારા એક મેમ્બર આમાં દેખાય છે ને છે ને એની પોતાને નણંદના લગ્ન છે, નણંદના સગા નણંદના લગ્ન છે ને આપણે ગયા હતા તો આપણને બોલાવતા હતા પણ આપણને શરમ લાગતી હતી. જો પોતે બાજોડ પર બેઠા ને એક ભાભી આવે, એક મામી છે, એક કાકી છે. એમાં કાકી બનાવી હતી આજે. હું એની ભાભી થાવ તોય મને કાકી બનાવી હતી, કારણ કે મારી એની બહુ શું તો હાલે ને કાકી નહોતા તો મને બનાવી નાખ્યા. તો મને તો બહુ મોજ આવી ગઈ હતી. મને તમે તારે બોલાવવાની તમને તો બહુ ગમે એવું. ને અહીંયા બધા જો બેઠા હતા. ડેકોરેશન કેવું છે કેવું નહીં પાછા કોમેન્ટમાં જરૂરથી કહેજો. ને આપણે અક્ષુબેન છે ને એની સગી નણંદના લગ્ન છે ને અમારે ખુશીબેન જો દાંત કાઢે તો બ્લોગ ઉતારો હતા. ને અમારે સેજલબેન દાંત કાઢે, કાજલબેનના બેન. ને આમથી આમ બધા માણસ આટા મારતા હતા. ને એમ પોતે હું તમને બધાને સંભળાતું નહીં હોય કારણ કે ડીજે વાગતું હતું. મારા આ બેન દાંત કાઢતા હતા, ના પાડે પાછા શરમાઈ ગયા હતા ને એટલે. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવો, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. તો આપણે તો ચડી ગયા તેજ ઉપર ને મારી સ્મૃતિ તો રહે જ નહીં. મને દાંત આવતા હતા કારણ કે મારું ગીત ગાતા હતા. પીઠી ચલા હરિયો હિસે હરિયો રે એની કાકીને ફોફળી. એ પછી નથી આવડતું મને, કારણ કે મને આવતા હતા દાંત ને મારે માથેથી ચૂંદડી નહોતી રહેતી. ને છે ને તો જો તમને દેખાય છે ને અહીંયા બધા મારી હમું જો કે બેનને ચૂંદડી નથી રહેતી. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનારો, પછી મળીએ, ફોટા બોટા શૂટ કરી લઈએ. પછી હું તો માથે ઓઢે જ કરીને કરે. છોકરો પીઠીમાંથી ઘરે આવી ગયા છે. અત્યારે 11:30 થઈ ગયા ને ખાવાનું બાકી છે. ટોસવાનું બહુ ભૂખ લાગી છે. જો આ મમ્મીના ઘરેથી ટિફિન એવું જ જોયું નથી. એમાં હું છે ને જો ભાત બનાવ્યા, શાક બનાવ્યું
છાશ છે, રોટલા છે, બધું છે. તો છે ને આપણે પેલા જમી લેશું, પેટ પૂજા કરવી જ પડશે ને. તમારું મંગળસૂત્ર રહેતું જ નથી, અહીંથી દોરો નીકળી ગયો તો તમે કોમેન્ટમાં કહેજો, ઓળખતા હોય કાજલબેન ને એને પણ કહેજો, કાજલ બારીયાને ઓળખતા હોય એ પણ કહેજો કોમેન્ટમાં કે હું એને ઓળખું છું. ને એમની પીઠી હતી ને કાલે છે જમણવાર, આપણે રોજ હમણાં બ્લોગ આવશે, ત્રણ દિવસથી લગ્નમાં જાશું ત્યારે આવશે. કાલે જમણવાર છે, દાંડિયા રસ છે, તો ના જાશું. સાવન તો કોણ ખબર ઘરે રે મળે, આપણે તો જવાનું છે પેટ પૂજા કરવા. ને આજે છે ને મેં તો ધાર્યું નહોતું, મને કાજલે ને એને કાકી બનાવી, હું એની ભાભી થાવ ને તો કોઈ હતું નહીં, તો કે હાલો ને કાકી બનાવી દઈ, તો મને આજે કાકી બનાવી દીધી, એટલે હું કાજલની કાકી થઈ ગઈ. કેવું સારું, મારા બધા લાભ મળી જાય. રાજકોટ ભાભી બની હતી, અહીંયા કાકી બની ગઈ. તો મને છે ને તમારા કોકના લગ્ન હોય ને તો મને લઈ જાજો. કેસ આવું આમ કરે. હા, શર્ટ નથી પહેરો ને એટલે એને ન ગમે, શર્ટ પહેરેલો ન હોય ને બ્લોગ ઉતારું એટલે. તો ચાલો જમી લઈએ, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો, પછી જમીન પાછા મળે, ઇવેન્ટ કરશે જમીન ત્યાં સુધી. તો કપડા બધા ચેન્જ કરી લીધા છે, જમી લીધું છે, સોડા પી લીધી છે. હવે આવે છે બહુ નીંદર, કારણ કે સાંજ ખાતી જ છે બહુ. તો સુઈ જઈશું. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં, બેલ આઇકન દબાવી દેજો. ને તમે અમારા કાજલબેનના લગ્નમાં આવતા હોય, મારા સબસ્ક્રાઈબર હોય તો જરૂર જરૂર મળજો. તો આપણે છે ને પાછું જવાનું છે કચ્છ સમૂહલગ્ન છે ને 20 તારીખે, ના જવાનું છે. તો મારા સબસ્ક્રાઈબર હોય તો મળજો મને. સુઈ જાય. ગુડ નાઇટ, બાય, કાલે મળીએ બ્લોગમાં.